સાચી વાત બે ધડકની અંદર પિંકેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છીએ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની કે લુણાવાડાની અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં પ્રોબ્લેમ એ છે કે જ્યાં પણ જુઓ કોઈ પણ રસ્તા પર તમે જાઓ જ્યાં ગાયો અને આખલાઓનું જે ઝુંડ જે ટોળેના ટોળા વળી રહે છે અને જેના કારણે જે સવારમાં જે શિક્ષકો હોય સ્કૂલના જે બાળકો છે એમની જે ગાડીઓ જે રીતે જઈ રહી છે અને જે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે અને ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે જે અકસ્માત થવાનો જે ભય છે કારણ કે બંને બાજુ વચ્ચોવચ્ચ જે આખલાઓ જે બેસે છે એના કારણે રાહદારીઓને જવા માટેનો રસ્તો નથી મળતો અને આને લઈને નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી અને જેના કારણે કિલોમીટરો સુધી ટ્રાફિક થઈ જાય છે અને સાથે સાથે જે લોકોને જે અડચણ અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે જોબ પર જે ટાઈમ પર પહોંચવાનું હોય છે સ્કૂલના છોકરાઓને ટાઈમ પર જવાનું હોય છે એ પહોંચી શકતા નથી। હવે વાત એમ છે કે શું લુણાવાડા જે નગરપાલિકા છે નગરપાલિકાની આસપાસની વિસ્તારની અંદર આવેલા જે ગૌચર હતા એ ગૌચર ગયા ક્યાં? તો સવાલ એમ છે કે જે આખલાઓ અત્યારે રોડ પર આવી રહ્યા છે એનો મતલબ કે રાજકીય જે આખલાઓ છે એ આ ગૌચરની જમીનને ખાઈ ગયા છે અને પી ગયા છે દબાઈને કે જેના કારણે આ જે જગ્યાઓ ન હોવાના કારણે આજે ગાય અને જે આખલાઓ છે એ આખલાઓ રસ્તા ઉપર આવી જાય છે અને ભૂતકાળની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ એવી સર્જાઈ હતી અકસ્માત સર્જાયા હતા જેને લઈને ઘણા બધા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। કોઈને હાથ પગે છે તૂટે છે કોઈનો પગ તૂટે છે કોઈની કારને નુકસાન થાય છે। તો અત્યારે જે પરિસ્થિતિનું જે નિર્માણ થઈ રહ્યું છે એને લઈને નગરપાલિકાના પ્રમુખ દ્વારા અને નગરપાલિકાના સીઓ દ્વારા શું પગલાં લેવામાં આવશે એને લઈને અત્યારે માહોલ બહુ ગરમાયો છે અને આ જે માહોલ ગરમાયો છે એ જો ટૂંક સમયની અંદર જો નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં નહીં લેવામાં આવે તો જનતાએ જાતે રોડ પર આવવું પડશે। અને હાઈકોર્ટનો જે ઓર્ડર હતો કે ભાઈ જે ઢોર જે છે એ ઢોર જે છૂટા ફરતા હોય છે એમને પકડી અને જે ગૌચરની અંદર એમને દાખલ કરવાના હોય છે અને ઘણી બધી યોજનાઓ લાવ્યા છે પરંતુ હાઈકોર્ટના ઓર્ડરને આ નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના સીઓ તો એવું લાગે છે કે ધોઈને પી ગયા છે। એ કોઈ હાઈકોર્ટને કે સુપ્રીમ કોર્ટને તો માનતા જ નથી। તો ત્યાં સુધી જોતા રહીએ સાચી વાત બે ધડક ચેનલને ત્યાં સુધી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો।